only mismanagement and mismanagement in your internal body, your internal life. All darkness, total darkness inside you only. You have to manage it. You have to clear your all darkness. Manage it. Manage your mismanagement. You're very much disturbed with your own self internally. There is no peace. There is no satisfaction. You don't find any meaning of life. There will be only meaninglessness. Only hope. One hope is there that you will find out of one beautiful shining star from your all darkness. And that can give you peace, satisfaction, or meaning of life. અંદર કોઈ વ્યવસ્થા છે નહીં. આપણી અંદર માત્ર મૂંઝવણ, ગૂંચવણ. We are lost internally. અંદર ખોવાઈ ગયા છીએ આપણને. અંદર કશું જડે એવું છે નહીં. માત્ર અંધારું, માત્ર કાશ. કશું જ દેખાતું નથી. એવી અંદરની વ્યવસ્થા છે. અરાજકતા. આપણે બહુ નિરાશ છીએ. દુનિયાથી શું નિરાશ થવાનું? દુનિયા સાથે આપણો કોઈ સંબંધ હતો નહીં, છે નહીં, રહેવાનું નથી. દુનિયા કે કોઈથી નારાજ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. નહીં, મારાથી રાજી થવું છે, હું મને રાજી રાખું, ખુશ કરું, એ નથી થતું. મારી 5 ઇન્દ્રિય, મારી આંખ, કાન, મારી જીભ, મારા શ્વાસ, મારું મન, આ ઇન્દ્રિય છે. મારા કાબુમાં નથી. એ કહે છે એમ કરું છું, હું ઇન્દ્રિયોનો ગુલામ છું. ગેરવ્યવસ્થા થઈ કે ના થઈ, મારી ઇન્દ્રિયોએ કરી. મારી અંદર મારી વૃત્તિઓ છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ. આ 5 જણા ગળું દાબી દીધું છે મારું. એ હુકમ કરે છે એમ હું કરું છું. એ કહે છે ગુસ્સો કરું છું. એ કે અભિમાન કર, અભિમાની થઈ જવું. લુચ્ચો બન, લોભી બન, સ્વાર્થી બન, બની ગયો હું. મન સતત સેક્સ, કામ પાછળ દોડ્યો.
કેટલી ગેરવ્યવસ્થા છે. મને 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 કાં તો ઇન્દ્રિય દોડાવે, કાં તો વૃત્તિઓ દોડાવે, અને બધામાં અંધારું છે. એમાં કોઈ પ્રકાશનું કિરણ નથી. બસ આ બધું ગોઠવાય ને, મારી ઇન્દ્રિયો મારા કાબુમાં આવે, મારી આંખ હું કહું એ જુએ, મને જુએ, મારા કાન મારી અંદરથી આવતો મારો આત્માનો અવાજ સાંભળે, મારી વાણી માત્ર મારી સાથે વાત કરે, મારું મન વિચાર કરતું કદાચ બંધ થઈ જાય તોય ચાલશે. અને પેલા 5 રાક્ષસો, એ 5 જણાની પજવણી બંધ થાય ને તો જીવન ઉજવણી છે. આ કાશ હટી ગઈ, એની અંદરથી એક નવો હું જન્મ્યો. એ સિતારો છું, એ સ્ટાર છું. મારી કાશ હટી, મારી આ બધી ગેરવ્યવસ્થા ખસી. અને જુઓ તમે, જીવન ચમકી જશે. જીવમાંથી શિવ બની જઈશ, નરમાંથી નારાયણ. એકવાર એ તારો ચમકી ગયો ને, હું પણ બોલી શકીશ શંકરાચાર્યની જેમ, અહમ બ્રહ્માસ્મિ.